બાદની સુરત મનપાને લઈ કોકડું જે ગૂંચવાયું છે 2 કલાકથી વધુના સસ્પેન્સ બાદ આખરે સુરત મનપાના હોદ્દેદારોની જાહેરાત કરાઈ છે। નામની જાહેરાત કરવામાં આવી છે। સુરત મનપાના નવા મેયર તરીકે નામની જાહેરાત। સુરતના નવા મેયર માયાબેન માવાણી બન્યા છે। જી જી शांति रखो जरा। हाँ बोला एक मिनट। તો સુરત મનપાના નવા મેયરની નામની જાહેરાત કરાઈ છે। માયાબેન માવાણી નવા મેયર સુરતના બન્યા છે। તો ડેપ્યુટી મેયર પદ સુધાકર ચૌધરીને સોંપાયું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ અને પક્ષના નેતા બન્યા છે અલ્પાબેન પટેલ। તમામ હોદ્દાઓના જે નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। પત્ર લખ્યાના 1 સપ્તાહ બાદ શરૂ થઈ ગયા દારૂના ધંધા। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ બન્યા છે। પક્ષના નેતા બન્યા છે અલ્પાબેન મહેતા। સુરતના ડેપ્યુટી મેયર બન્યા છે સુધાકર ચૌધરી। તો સુરતના મેયર બન્યા છે માયાબેન માવાણી। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ વાઘલે આપણી સાથે ફોન લાઈન ઉપર છે। ધનરાજ, જે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો 2 કલાકથી પણ વધુ જે સસ્પેન્સ ચાલ્યું અને આખરે નામ જાહેર કરાયા છે, શું વિગતો? જી બિલકુલ, સૌથી વધારે જે રીતે આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી કે કોણ બનશે મેયર, ત્યારે નામ જાહેર થઈ ચુક્યા છે। સુરતી વર્સિસ સૌરાષ્ટ્રવાસીમાં જે પ્રમાણે ટક્કર જોવા મળી રહી હતી ત્યારે જે પ્રમાણે લોબિંગ કરવામાં આવી રહ્યું હતું કે સુરતી મેયર મળશે, પરંતુ આ વખતે જે પ્રમાણે પાટીદાર ગઢની અંદર જે રીતે અત્યારે હાલ ભાજપ દ્વારા જબરદસ્ત પરફોર્મન્સ બતાવવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીએ કુલ 27 જેટલા જે કોર્પોરેટરો છે ચૂંટાઈને આવ્યા હતા, પરંતુ આ વખતે જે રીતે રણનીતિ બનાવવામાં આવી હતી ત્યારે સુરતના વરાછા વિસ્તારના તમામે તમામ જે વોર્ડ છે એ ભાજપ જીતી આવ્યું છે। માયા માવાણીનું નામ છે એ ચર્ચામાં હતું અને એના પર જ અત્યારે હાલ જે રીતે સિક્કો મારવામાં આવે છે। વીપી અસ્મિતા પહેલા પણ જે રીતે નામો જે ચર્ચામાં હતા તેમાં માયાબેન માવાણીનું નામ પણ ચર્ચામાં રાખવામાં આવ્યું હતું। ત્યારે આપ સૌને જાણ ખાતર મેયર તરીકે માયાબેન માવાણીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલનું નામ રિપીટ કરવામાં આવ્યું છે અને નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીનું નામ આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને સુરત મહાનગરપાલિકાની નવી ટીમ હવેથી સુકાન સંભાળશે।